નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ગૌરીવ્રત નિમિત્તે નાની બાળાએ ગોરમાની પૂજા કરી અને ધન્યતા અનુભવી। ઋષિમુનિઓ દ્વારા નાનપણથી તે બાળકીઓમાં ધાર્મિક વૃદ્ધિ વધે અને તેઓ ઉપવાસ એકટાણા કરતી થાય તે માટે થઈ અને જુદા જુદા વ્રતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બધા વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આજે અષાઢ સુદ 11થી ગૌરી વ્રત શરૂ થઈ રહ્યા છે, ત્યારે આગામી અષાઢ સુદ 13ના દિવસથી જયા પાર્વતીના વ્રત શરૂ થશે। ત્યારે લખતર નીલકંઠ મહાદેવની અંદર આ વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે ગોરમાની પૂજા અને જયા પાર્વતી વ્રત નિમિત્તે શિવ પાર્વતીની પૂજા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લખતર ગામની બાળાઓએ ગૌરી વ્રત નિમિત્તે ગોરમાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી।